વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. જો કે સવારના વાગી ગયા છે 9:30 અને 9:30 વાગી ગયા છે. હું તો સવારનો આવી ગયો છું નાહી ધોઈને ફ્રેશ થઈને, પણ તોય અત્યારે જ મને ટાઈમ મળ્યો છે કારણ કે સવારના પોરમાં સવારના પોરમાં લીડ લેવાની હોય, થોડું ઘણું કામ કરવાનું હોય અને ડિટેલ બધાને મોકલવાની હોય, એટલે પછી સવારમાં આપણે ટાઈમ ના મળે. કારણ કે તમને ખબર છે કે હું બહુ કામઢો માણસ રહ્યો અને મારે બહુ કામ હોય, એટલે એના માટે જ એવું છે કે ભાઈ અત્યારે પાછો આવી ગયો છું, વિડીયો બનાવવા ચાલુ કરી દીધું છે અને જોઈએ હવે કે આજના દિવસની અંદર શું બાકાજીકી બોલાવીએ. પણ આજે કંઈક આપણે કરવાનું તો છે પાકું. જો કોઈને એકને ઊંચો થાય તો મને કરીને બતાવો, વિડીયો અંદર કોમેન્ટમાં કહો કે યસ. થાય ભાઈ થાય, એવું કંઈ નહીં, આપણે હવે તો બાકાજીથી બોલાવી રાખવાની. પણ વાંધો નહીં, ચલો તમે લોકો બન્યા રહેજો લાસ્ટ લગી, આપણે મળીએ નિરાંતે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે, પેલા મોબાઈલ સેટ કરી લઉં મારો, જો કે સેટ તો નહીં, તે પકડી જ રાખવો પડશે. તો અત્યારે વાગી ગયા છે 10:30. 1 કલાકથી આપણે કન્ટિન્યુ કામ કરી રહ્યા હતા અને 1 કલાકથી કન્ટિન્યુ કામ કરી. હલો, બોલો બોલો. હા બોલ્યું. નહીં સાપર વેરાવળ. આપણે આશાપુરામાંથી બોલો ને, આશાપુર ટ્રાન્સપોર્ટ. બરાબર છે. એટલે એમાં એવું હતું, કાલે મેં ગાંધીનગર મારો પાર્સલ મોકલવાનું હતું, ત્યારે વાત થઈ ગઈ હતી કાલે. પછી એ હારવાલો આવું થઈ જાય. હું ટ્રાન્સપોર્ટવાળાને પાછા ખબર ના હોય, પાછા ફોન કરે. આખો દી જ કરવાનું મારે. અને એની ભેગું અત્યારે 10:30 વાગી ગયા છે, તો અત્યારે હું ગાંઠિયા લઈને આવી ગયો છું. 1 2 3 ગાંઠિયા ખાઈ લેવાના છે આપણે. અને એ હોત તો ચાની આઈરે, જો ચાની આઈરે 3 ગાંઠિયા ખાવાના છે. એક કેમ પડી ગયું, એક નીચે પડી ગયું છે, વાંધો નહીં. આમાં ક્યારેક દેખાબાજી કરવામાં પડી જાય, તો વાંધો નહીં. ચલો તો હું હવે ખાઈ લઉં, પછી મળું તમને નિરાંતે. તમે લોકો બન્યા રહેજો લાસ્ટ લગી. કેમ લાસ્ટ લગી? જો આવું હોય ને અત્યારે 6:30 વાગ્યા પછી આવું આપણે કરતા હોય બેઠા બેઠા, કારણ કે કંઈ કામ ધંધો હોય નહીં. અને અત્યારે વાગી ગયા છે 6:30 અને હું નીચે મારું શટર હતો જે કે ગોડાઉન, નીચે બધું બંધ કરી દીધું છે અને અત્યારે આવી ગયો છું પાછો મારા ઓફિસે. અને ઓફિસ આવી ગયો છું ને હવે થોડું ઘણું પાછું કામ હતું, એટલે પાછું ઓફિસ પડીને પાછો આવી ગયો. હે આપણે ગમે કરી શકીએ, આપણે છીએ. અને જો તમને નથી લાગતું નાખ મારા બહુ વધી ગયા, પણ મારે પછી મારવાનું ના હોય એટલે વાંધો ના આવે. હૈસે ભાઈ હૈસે, આમાં તો કંઈ કહી ના શકીએ આપણે, કારણ કે હવે જો મારો પ્લાન એવો છે કે હવે આજના દિવસની અંદર, જો કે સવારથી કામ જ કરતો હતો, એટલે અત્યારે હવે વિચારે કંઈક બનાવવાનો, તો બનાવીએ આપણે કંઈક નવા જૂની કંઈક કરીએ. અને જો કે બધા લોકોને એક સલાહ કે તમે ગમે એ વસ્તુ સ્ટાર્ટ કરો તો એને ગીવઅપ નહીં કરતા ક્યારેય, કારણ કે મને ખબર છે, હું વિડીયો નાખું છું પણ મારા એટલા બધા વિડીયો કોઈ જોતા નથી. હવે ખબર નહીં મારું ચેનલ ફ્રીઝ થઈ ગયું છે કે પછી મારા વિડીયોમાં દમ નથી કે શું, મને કોઈ ખબર નથી પડતી. પણ શોર્ટ ટાઈમમાં આપણે પાછું ઇન્સ્ટાગ્રામમાં નવું પેજ બનાવવાના છે, જે મારું પાવન રાજપૂત 1554 વાળી આઈડી હતી, એ આઈડી મેં ડિલીટ કરી નાખી છે, કારણ કે એમાં કંઈ વ્યૂ નહોતા આવતા અને એમાં ખાલી ને ખાલી 3
3K જે ફોલોવર હતા, 3000 ફોલોવર જ હતા. તો હવે કંઈક નવું ચાલુ કરવાનું છે. તો એમાં નવું ચાલુ કરીને એમાં કંઈક નવા જૂની બાકાજીકી બોલાવતા રહેવું આપણે. તો જોકે વધારે મારે કંઈ કેવું નથી. મળીએ પાર્થભાઈ બારોબાર ગયા છે, હવે એ આવે પછી સાચું. તો બન્યા રહેજો લાસ્ટ લગી, જોઈએ શું છે શું નહીં. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 અને 9:30 વાગી ગયા છે અને હવે આપણે જમવાનું બનાવી અને ફ્રી થઈ ગયા છે. તો જમવાનું બનાવીને ફ્રી થઈ ગયા છે. તો હવે કંઈ બીજો પ્લાન છે નહીં આપણો. આજનો વિડીયો જો કે થોડો ઘણો નાનો થાય, પણ એમાં એવું છે કે હવે આપણે થોડું ઘણું વિડીયોને એન્ડિંગ કરવું પડશે, કારણ કે એન્ડિંગ કરશો તો પછી કાલના વિડીયોમાં એન્ટર થઈ શકશો. તો વાંધો નહીં, ચલો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.